હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં અને હંમેશની જેમ આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે વાસ્તુગુરુ આપનું સ્વાગત છે. નમસ્તે. વાસ્તુગુરુ, આજે આપણે જે છેલ્લા 3-4 એપિસોડથી આપણે જે એક ઓરા ઉર્જા અને ચક્રાસની પણ આપણે કેટલીક વાત કરી શરીરમાં, કે આ આઉટર અને ઇનર ઉર્જાને લઈને જે વ્યક્તિ દર્શક મિત્રો જ્યારે પોતે આસપાસની જે ઉર્જા હોય છે એમાં પોતાની ઉર્જા અને આજુબાજુ રહેલા જે લોકો હોય છે એની ઉર્જા એ કેવી રીતે પ્રભાવિત થતી હોય છે એને લઈને આપણે ઘણા બધા એપિસોડ કર્યા અને એમાં આપણે જાણ્યું કે એક વાઇબ્રેશન છે એ ખરેખર એ હકીકત બાબત છે અને એ વ્યક્તિને પ્રભાવિત કરતી હોય છે. તો એમાં આપણે એને કઈ રીતે ફીલ કરવું, એના ઉપાય છે અથવા તો કઈ રીતના પોઝિટિવ નેગેટિવ છે, એ બધી આપણે બહુ સારી રીતે વિસ્તારથી સમજાય. ત્યારે આજે એક વ્યક્તિના જીવનમાં, પરિવારમાં હેલ્થ અને વેલ્થની દ્રષ્ટિએ જોવા જઈએ આપણે તો એ કઈ રીતે એ અસર કરે છે, પ્રભાવિત કરે છે એ જાણીશું. પરંતુ એ પહેલાં એક ફરીથી થોડુંક હું ઈચ્છીશ વાસ્તુગુરુ કે ચક્રાસ અને ઓરાનો જે સંબંધ છે એ કઈ રીતે વ્યક્તિને થોડો પ્રભાવિત કરે છે. દરેક વ્યક્તિના શરીરની અંદર 7 ચક્ર જે છે એ મેજર ચક્ર કહેલા છે, બરાબર. મૂલાધારથી લઈ અને સહસ્ત્રાર સુધીના જે ચક્ર છે એમાં નીચેના જે 3 ચક્ર છે, બરાબર, એ 3 ચક્ર આપણું જીવન ચલાવે છે. પછી વચ્ચેનું ચક્ર જે છે એની ઉપરના 3 ચક્ર જે છે જે આપણું આધ્યાત્મિક જર્નીને બતાવે છે. હવે મિડલનું જે ચક્ર જે છે, બરાબર, જેને હાર્ટ ચક્ર કહીએ છીએ, એ હાર્ટ ચક્ર નીચેના ચક્ર અને ઉપરના ચક્રને બેલેન્સ કરે છે. બિલકુલ, બરાબર. હાર્મની એક ક્રિએટ કરે છે કે જીવનની અંદર તમા ફાઇનાન્શિયલી કઈ રીતના બેલેન્સ થવું અને સ્પિરિચ્યુઅલી કઈ રીતના બેલેન્સ થવું, એ આખું કામ જે છે એ હાર્ટ ચક્રનું છે. એટલા માટે કહેલું છે કે જ્યાં સુધી વ્યક્તિ દિલથી કોઈ કામ નહીં કરે ત્યાં સુધી એને રિઝલ્ટ નહીં મળે. બિલકુલ. દિમાગથી તો બધા કામ કરે જ છે, કારણ કે આજે જે કોર્પોરેટ વર્લ્ડ છે એ બધું જ મેન્ટલી વર્ક કરે છે, દિમાગથી કામ કરે છે. પણ જ્યારે તમે દિલથી કામ કરશો ત્યારે તમારું જે કહેવાય ને કે બેઝ ચક્રથી લઈ અને સહસ્ત્રાર ચક્ર સુધી એ બેવનું એક સરસ બેલેન્સ થાય છે. હવે આ 7 ચક્ર જે છે એની 7 શરીર પણ છે. બિલકુલ. એ 7 જે શરીર છે એ આપણી ઓરા છે, બરાબર. એ ઓરાના જે લેયર્સ જે છે એ 7 લેયર્સ અલગ અલગ છે. તો ચક્રની અંદરની જે ઉર્જા છે, જે ચક્રમાં જેટલી એનર્જી વધારે એ પ્રમાણેનું આપણું જે ઓરાનું લેવલ છે, એ જે કલર્સ છે, એ ફ્રિકવન્સી છે, એ ફ્રિકવન્સી આપણને ઓરા ફોટોગ્રાફીની અંદર વધારે દેખાય છે. જેમ કે કોઈ વ્યક્તિ જે છે એમને જે કહેવાય ને કે ભાઈ ખૂબ જ સાઉન્ડ છે ફાઇનાન્શિયલી, બરાબર, અને ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ જબરજસ્ત પાવર છે એની અંદર, તો જ્યારે એની ઓરા ફોટોગ્રાફી કરવામાં આવે તો એમના જે નીચેના જે ચક્રાસ છે એની ઓરા જે છે એ વધારે ફ્લિકર થાય છે. એટલા માટે કહે છે કે ઓરા અને ચક્ર જ્યાં સુધી સિંક્રોનાઇઝ નહીં થાય ત્યાં સુધી વ્યક્તિ કોઈને કોઈ રીતે હેલ્થ છે, વેલ્થ છે, સ્ટેબિલિટી છે, આ બધા જની અંદર એ કોઈને કોઈ રીતે સફર કરતો હોય છે. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ ઓરા અને ચક્રાસની, તો જ્યારે ચક્રાસની ઉર્જાને આપણે પાવરફુલ કરીએ ત્યારે જ આપણી જે આઉટર ઓરા છે અને ઇનર ઓરા છે એ પાવરફુલ થાય છે. કારણ કે આપણે એક વાત કરેલી કે આઉટર ઓરા જે છે, બહારની ઓરા, એ આપણા મૂડ પ્રમાણે, આપણી સામે આવેલ વ્યક્તિના મૂડ પ્રમાણે અથવા તો એટમોસ્ફિયર પ્રમાણે એ આઉટર ઓરા ચેન્જ થાય છે, પણ ઇનર ઓરા તો ચેન્જ નથી જ થતી. એટલા માટે વાસ્તુમાં પણ એવું કહેવામાં આવે છે કે ઘર જે છે, ઘરમાં જે વસ્તુઓ પ્રોપર ડિરેક્શનમાં મૂકવામાં આવશે તો ઘરની જે ઇનર ઓરા છે એ એકદમ સ્ટ્રોંગ થશે, સાથે સાથે એમાં રહેવાવાળી વ્યક્તિની પણ ઓરા સ્ટ્રોંગ થશે. બિલકુલ. તો આ રીતે કનેક્શન જોઈએ તો ચક્ર, ઓરા, વાસ્તુ
એસ્ટ્રોલોજી આપણે સ્ટોન પહેરીએ છીએ એસ્ટ્રોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ, એનું રીઝન એ કલરની જે ડેફિશિયન્સી છે એ ડેફિશિયન્સીને અપ કરવા માટે, એ કલરની ઉર્જાને વધારવા માટેની વાત છે. એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના સ્ટોન પણ પહેરીએ છીએ. તો ચક્ર અને ઓરાનું જ્યાં સુધી સિંક્રોનાઇઝેશન નહીં થાય ત્યાં સુધી આપણને એ ઉર્જા જે ફીલ થવી જોઈએ એ ઉર્જા ફીલ નહીં થાય. બિલકુલ. વાસ્તુગુરુ ખાસ વાત કરવી હતી આજે કે જે ટૉપિક છે આપણો, કે આપણે પહેલાં હેલ્થ એ વેલ્થ કરતાં પણ વધારે છે, એટલે હેલ્થની જ વાત કરીશું પાછી. પરંતુ જે તમે વાત કરી કે જે ચક્રાસની જે ઉર્જા શરીરમાં રહેલી એની તમે ખૂબ એક થોડી સારી માહિતી આપી અને એમને થોડા સ્પર્શ કરાવ્યો. હવે આ જો ચક્રાસની ઉર્જા ઓછી હોય અથવા તો નબળી પડતી હોય તો વ્યક્તિને જે શારીરિક રોગોની વાત છે, અને જે દર્શક મિત્રોના સવાલ છે કે ભાઈ આ ચક્રાસની ઉર્જા જો ઓછી હોય વ્યક્તિમાં તો એને જે રોગોની શક્યતા છે એ કેટલી વધી જાય છે અને કયા કયા પ્રકારની તકલીફો થઈ શકે એની વાત. હવે જે રીતના ચક્રમાં ઉર્જા હોવી જોઈએ અને એ ઉર્જા નથી, તો રોગ જે છે એ આઉટર ઓરાથી ઇનર ઓરા તરફ એ આવે છે અને એને થોડો ટાઈમ લાગે છે. બરાબર. હવે જ્યારે વાત કરીએ બેઝિકલી આપણે અત્યારે રોગની જ વાત કરીએ, બરાબર, તો જે વ્યક્તિઓના જોઈન્ટ્સ પ્રોબ્લેમ છે, મસલ્સ પ્રોબ્લેમ છે, બ્લડ સર્ક્યુલેશનના ઇસ્યુ છે, નર્વસ થઈ જાય છે વારંવારે, બરાબર, સ્ટેબિલિટીના ઇસ્યુઝ છે, તો આવી વ્યક્તિની જે કહેવાય ને કે રૂટ ચક્ર એટલે મૂલાધાર કીધેલું છે, બરાબર, તો બેઝ ચક્ર જે છે એ બેઝ ચક્રની ઉર્જા 10 અથવા તો 20ની વચ્ચે હોય તો આ બધા જ સિમ્ટમ્સ જે છે એ આપણી બોડીની અંદર દેખાય છે. હવે આજે આપણે જોવા જઈએ તો એક પણ હાઉસ એવું નહીં હોય કે જ્યાં ઘરની અંદર જોઈન્ટ્સ પ્રોબ્લેમ નહીં હોય. બિલકુલ બિલકુલ. કારણ કે ફિયર, ફોબિયા અને એન્ઝાયટી આ 3 વસ્તુ પણ રૂટ ચક્રથી જ આવે છે. કોઈ પણ વસ્તુનો જ્યારે ફિયર આપણી અંદર આવે છે અને વારંવાર એ જ વસ્તુને આપણે વિચારતા રહીએ છીએ તો આપણું જે બેઝ ચક્ર છે એ બેઝ ચક્ર ધીરે ધીરે એની ઉર્જા ઓછી થાય છે અને આપણને જોઈન્ટ્સ પ્રોબ્લેમ, મસલ્સ પ્રોબ્લેમ અને બ્લડ સર્ક્યુલેશન્સના ઇસ્યુ થાય છે. તો આવી જગ્યાએ આપણે ઘરની સાઉથ વેસ્ટ ડિરેક્શન, જેને પૃથ્વી તત્વ કહેવાય છે, બરાબર, કારણ કે બેઝ ચક્ર જે છે એ પૃથ્વી તત્વને રિપ્રેઝન્ટ કરે છે, તો સાઉથ વેસ્ટ ડિરેક્શનને પણ જો પાવરફુલ કરવામાં આવે, ત્યાં કોઈ નકારાત્મક ઉર્જા છે એને વ્યવસ્થિત કરવામાં આવે તો પણ જોઈન્ટ્સ પ્રોબ્લેમ, મસલ્સ પ્રોબ્લેમમાં પણ આપણને રાહત થાય છે. એ જ રીતે જ્યારે ફર્ટિલિટીના ઇસ્યુઝ આપણને જોવા મળે છે કે ઘણી જગ્યાએ આપણે બહુ જ છે અત્યારે ફૂડ એવા આપણે લઈએ છીએ જ્યારે ફર્ટિલિટીના ઇસ્યુઝ જોવા મળે છે, સેક્સ્યુઅલ રિલેશનશિપના ઇસ્યુઝ જોવા મળે છે, ત્યારે આપણું બીજું ચક્ર જે છે જેને સ્વાધિષ્ઠાન ચક્ર કહીએ છીએ, સ્વાધિષ્ઠાન ચક્રની અંદર જ્યારે પણ ઉર્જા ઓછી થાય, બરાબર, ત્યારે આવા પ્રોબ્લેમ થાય છે. આજે ઘણી જગ્યાએ મેં એવું જોયેલું છે કે સંતાન થવામાં ખૂબ જ તકલીફ થાય છે. તો સંતાન થવામાં તકલીફ થવા પાછળના રીઝન છે કે સ્ત્રીની અને પુરુષનું જે સ્વાધિષ્ઠાન ચક્ર જે છે એ સ્વાધિષ્ઠાન ચક્ર કોઈને કોઈ રીતે ડેમેજ છે. આઈધર એના બર્થ ચાર્ટની અંદર પણ પંચમ ભાવ જે છે એ પણ ડેમેજ છે, અથવા તો ઘરની જે નોર્થ ઇસ્ટ ડિરેક્શન છે, સાઉથ ઇસ્ટ ડિરેક્શન છે એ પણ ડેમેજ છે, જેને લઈને સંતાન થવામાં તકલીફ થાય છે. તો અહીંયા જે બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર એ આપણી જે કહેવાય ને કે બેકને પણ રિપ્રેઝન્ટ કરે છે, કે બેક પેઇન. તો લોઅર બેક પેઇન જે લોકોને છે એ લોકોને સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર ધ્યાન આપવું જોઈએ. હવે આ ખબર કેમ પડે કે આપણને કયા ચક્રમાં એનર્જી ઓછી છે? તો જે સિમ્ટમ્સ આપણને રોગ જે છે એની ઉપરથી ખબર પડે કે આ ચક્રમાં એનર્જી ઓછી છે. બિલકુલ. અને બીજું આપણે ઓરા ફોટોગ્રાફીથી જોઈ શકીએ કે આ ચક્રમાં એનર્જી ઓછી છે. હવે ત્રીજા ચક્રની વાત કરીએ, મણિપુર ચક્ર. જે લોકો જે કહેવાય ને કે એની ઉર્જા, જે પાવર જોઈએ, કોન્ફિડન્સ જોઈએ, એ પાવર નથી, કોન્ફિડન્સ નથી, જે કંઈ પણ કામ કરવા જઈએ છે એમાં હંમેશા એને પાછી પાની પડે છે, કે એને સક્સેસ નથી મળતી, બરાબર.
એવી વ્યક્તિઓનું ત્રીજું ચક્ર જે છે મણિપુર ચક્ર ડેમેજ હોય છે. હવે મણિપુર ચક્ર કોઈને કોઈ રીતે આપણા લીવર જોડે પણ કનેક્શન છે, પાચન ક્રિયા સાથે પણ કનેક્શન છે એનું. તો એવી વ્યક્તિઓના પેટ રિલેટેડ પ્રોબ્લેમ્સ, લીવર રિલેટેડ પ્રોબ્લેમ્સ, પેટ રિલેટેડ, આ રોગોમાં જે સમસ્યાઓમાં, જટિલ સમસ્યાઓમાં આ ઓરા ઉર્જા અને શરીરના ચક્રાસની ઉર્જા એ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ વર્ક કરે છે એની વાત કરી રહ્યા છે. એની માટેના આપણે કેટલાક ઉપાયોની વાત કરીશું, પરંતુ પહેલાં આપણે જે સમસ્યાઓ, જે આપણા પ્રશ્નો છે એના લઈને સમજીએ. વાસ્તુગુરુ, જ્યારે તમે વાત કરી અલગ અલગ બીમારીઓમાં, જે જટિલ સમસ્યાઓમાં, હવે એવી સમસ્યાઓ કે જે વારંવાર છે અથવા તો લાંબી ચાલે છે, તો એમાં જે ચક્રાસ, જે શરીરના એની ઉર્જાની વાત છે, તો ઓરા ઉર્જા એ કયા પ્રકારની હોવી જોઈએ, અથવા તો એને સુધારવાની જે વાત છે, એને સમજવાની વાત છે, એની પણ આપણે થોડી વાત કરીએ. જ્યારે પણ કોઈ પણ માંદગી લાંબી થાય છે અથવા તો જટિલ માંદગી છે, જેમ કે કેન્સર છે, બરાબર, પછી લીવર રિલેટેડ ઇસ્યુઝ છે, હાર્ટના પ્રોબ્લેમ્સ છે, તો જે માંદગી ખૂબ જ લાંબી અને અનક્યોરેબલ છે, અત્યારે તો મેડિસિન એટલી સારી છે તો એ રોગને કોઈને કોઈ રીતે ક્યોર કરી દે છે, પણ આ આવવા પાછળનું જે રીઝન જે છે એ કોઈને કોઈ રીતે ચક્રાસ જે છે આપણા એ ડેમેજ થાય છે, બરાબર. અને દરેક ચક્રાસ ડેમેજ થવા પાછળનું રીઝન આપણી વિચારસરણી પણ છે, બરાબર. હવે જે લોકો વારંવાર એવું જ વિચારે છે કે ભાઈ મારાથી કશું થઈ શકતું નથી, હું જે જગ્યાએ જાઉં છું ત્યાં મને રિઝલ્ટ્સ નથી મળતું, મારા લક ફેક્ટર ખૂબ જ ઓછા કામ કરે છે, મેં આટલી જગ્યાએ એસ્ટ્રોલોજી બતાવ્યું પણ મને કોઈ રિઝલ્ટ્સ નથી. હવે આ જે થોટ્સ જે છે, બરાબર, આ થોટ્સ તમારા કોઈને કોઈ એક ચક્રને એ ડેમેજ કરે છે. જેમ કે આવી વ્યક્તિઓ, જે આવા થોટ્સ લઈને વ્યક્તિઓ આવે છે, એ લોકોનું ઓલવેઝ મણિપુર ચક્ર ડેમેજ થાય છે, બરાબર. કારણ કે એ મણિપુર ચક્ર જે છે એ પાવરને શો કરે છે, તો એ કોઈને કોઈ રીતે ડેમેજ થાય છે. હવે જ્યારે મણિપુર ચક્ર ડેમેજ થાય ત્યારે લીવર સિરોસિસ, લીવર રિલેટેડ, સ્પ્લીન રિલેટેડ મોટા રોગ આવે છે. બિલકુલ. એટલા માટે અહીંયા જ્યારે આવા રોગ આવે ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કે એ ચક્ર ઉપર ધ્યાન આપી અને વર્ક કરવાની જરૂર છે. એ જ રીતના હાર્ટ ટ્રબલ, બરાબર, હાર્ટના એટલા બધા ઇસ્યુઝ અત્યારે છે કે જે જોવા જાઓ તો હાર્ટ રિલેટેડ બહુ જ માણસોને પ્રોબ્લેમ થાય છે. તો હાર્ટ રિલેટેડ જ્યારે ઇસ્યુઝ આવે છે ત્યારે ઇમોશનલી જ્યારે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, બરાબર, જે કેવું છે કંઈ નથી શકતા, બરાબર. ફૂડ પેટર્ન જે છે કોઈને કોઈ રીતે ખરાબ છે ત્યારે હાર્ટ રિલેટેડ ઇસ્યુઝ આવે છે. તો હાર્ટ ચક્ર, જેને આપણે અનાહત ચક્ર કહીએ છીએ, જ્યારે પણ અનાહત ચક્રમાં ઊર્જા ઓછી હોય, બરાબર, ત્યારે હાર્ટ ચક્ર આપણું ડેમેજ થાય છે અને હાર્ટ રિલેટેડ ડિસીઝ થવાની શક્યતા છે. હવે એવું ક્યોરનું પણ છે કે ભાઈ જે ડિસીઝ આપણને ફોટોગ્રાફીમાં જોયું કે ભાઈ હાર્ટ ચક્રમાં ફક્ત 20% ઉર્જા છે, તો એને ક્યોર કરવા માટે પણ એના ક્રિસ્ટલ્સ છે, બરાબર, એના મંત્રાસ છે, એનું ફૂડ છે અલગ અલગ. તો આ બધી વસ્તુ આપણે કરીએ તો આપણને રિઝલ્ટ્સ બી મળે છે. એ જ રીતે જ્યારે કેન્સર રિલેટેડ ઇસ્યુઝ જોઈએ છીએ તો ઘરની અંદર પણ એ જ એનર્જીને ચેક કરવી જરૂરી છે. ચોક્કસ. એઝ પર વાસ્તુ જ્યારે પણ સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં એન્ટ્રન્સ આવી જાય છે, નોર્થ ઇસ્ટ ડિરેક્શનની અંદર ટોયલેટ આવી જાય છે, ત્યારે જે કહેવાય ને કે કેન્સર જેવા ભયાનક રોગ થવાની શક્યતા છે. તો એવી જ રીતે જ્યારે તમારું સહસ્ત્રાર ચક્ર કોઈને કોઈ રીતે ડેમેજ થાય છે અથવા તો રૂટ ચક્ર કોઈને કોઈ રીતે ડેમેજ થાય છે, ત્યારે પણ લાંબી માંદગી, કેન્સર જેવા ઇસ્યુઝ આવવાની પૂરી શક્યતા છે. અને આ બધી વસ્તુને ક્યોર કરવા માટે નાની નાની રેમેડી છે, જેને આપણે ઓલ્ટરનેટિવ હિલિંગ સિસ્ટમ, બરાબર, જે એક થેરાપી છે, તો એ થેરાપીનો યુઝ કરીએ તો આપણને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે. બિલકુલ. વાસ્તુગુરુ, હું જે હેલ્થ અને વેલ્થના જે આજે એક ટૉપિક સાથે આપણે જે ઓરા ઉર્જાની વાત કરી રહ્યા છીએ, ત્યારે ઘણા બધા સવાલો છે એ પણ લેવાનો પ્રયત્ન કરીશું.
પણ ચક્રા જે છે એ દરેક ચક્રાનો એક બીજ મંત્ર છે. બીજ મંત્ર જ્યારે કરવામાં આવે છે ત્યારે એ ચક્રાની ઉર્જા જે છે એ વધે છે. જેમ કે જે લોકો ફિયર, ફોબિયા, એન્ઝાયટી બરાબર એનાથી પીડિત છે, જોઈન્ટ્સ પ્રોબ્લેમ, મસલ્સ પ્રોબ્લેમ, બ્લડ સર્ક્યુલેશનના ઇસ્યુઝ છે, એવી વ્યક્તિઓએ લમ મંત્ર છે, ફક્ત લમ બરાબર 3 મિનિટ સુધી જો એ લમ 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 3 મિનિટ સુધી જો એનું ચેન્ટિંગ કરવામાં આવે તો એ જરૂરથી એ ચક્રાની અંદર પાવર આવે છે અને ધીરે 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 આ જે રોગ જે છે એમાંથી પણ મુક્તિ મળે છે અને ખૂબ જ સારી સ્ટેબિલિટી એ વ્યક્તિને મળે છે. જોવા જઈએ તો ઘણા બધા યંત્રો એવા છે, ઘણી બધી પ્રોડક્ટ્સ એવી છે કે જે ઓલ્ટરનેટિવ હિલિંગ થેરાપીની અંદર અમે લોકો યુઝ કરતા હોય છે અને એ અમુક ગળામાં પહેરવાના હોય છે, અમુક હાથમાં પહેરવાના હોય છે, અમુક ક્રિસ્ટલ્સ જે છે જેમ કે રોઝ ક્વાર્ટ્સ છે, ક્લિયર ક્વાર્ટ્સ છે, એમેથિસ્ટ છે, એવા ક્રિસ્ટલ્સના ક્રિસ્ટલ વોટર બનાવી એટલે કે ક્રિસ્ટલનું પાણી બનાવીને પીવાથી પણ રોજ ધૂપ કરવો જોઈએ બરાબર, અગરબત્તી કરવી જોઈએ અથવા તો પૂજાપાઠ કરવા જોઈએ. કોઈ પણ મંત્ર જે છે એ ચેન્ટિંગ જે છે એ મોટેથી કરવું જોઈએ અથવા તો જે લોકો વગાડે છે સવારમાં મંત્રો તો એ થોડું લાઉડલી હોવું જોઈએ, જેને લીધે એના વાઇબ્રેશન્સથી આખા ઘરની જે ઉર્જા જે છે એક પોઝિટિવ ફોર્મમાં આવે. ચોક્કસ. એટલા માટે કહે છે કે ગૂગલ અને લોબાન બરાબર આ બે વસ્તુનો જ્યારે ધૂપ કરવામાં આવે કોઈ પણ ઘરની અંદર, ઓફિસની અંદર કે ફેક્ટરીમાં, તો ત્યાંની જે ઉર્જા જે છે એ પોઝિટિવ થાય છે અને ત્યાં રહેવાવાળી વ્યક્તિની ઉર્જા પણ સરસ થાય છે, જેને લીધે એનું થોટ પ્રોસેસ, એની વિચારસરણી બરાબર એ બધું જ એક એલાઇન થાય છે અને એકબીજાને હળીમળીને રહે છે. ચોક્કસ. તો આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે લોકોના બિઝનેસ રિલેટેડ ઇસ્યુઝ છે એ લોકોને એક સરસ ટિપ્સ પણ આપીએ કે બિઝનેસ જે છે એ ગ્રો નથી થતો, તો એવા લોકોએ બપોરના ટાઈમે 12 થી 12:30ની વચ્ચે એમના જે ઓફિસ એરિયા છે કે એમની દુકાન છે ત્યાં ગુગળનો ધૂપ કરવાની સાથે એમાં થોડી હિંગ ને એડ કરવાની છે. જો એ કરશો અને એનો ધૂપ કરશો તો જરૂરથી ગ્રાહકી વધશે અને તમારું બિઝનેસ પણ ખૂબ સરસ જશે. વાસ્તુગુરુ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે દર્શકો મિત્રો આજના એપિસોડમાં આપણે જ્યારે વાત કરી છે ત્યારે હું થોડું ફરીથી એક પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ કે જે ઓરા ઉર્જા અથવા તો ચક્રાસ જે શરીરના જે એક લઈને ચર્ચા કરી છે એમાં તો હું વાત કરું કે અચાનક જ એક પરિવારમાં જ્યારે ઘરમાં લોકો બીમાર પડી જાય છે, મેં ઘરનો મુખ્ય વ્યક્તિએ પોતાના ધંધા નોકરીમાં પણ ડિસ્ટર્બ થઈ જાય છે અને એકદમ જ વાતાવરણ જે બગડી જતું હોય છે, તો આપણે જ્યારે આજે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ઘરમાં જે વાસ્તુ પ્રમાણે ઘરની ઓરા જ્યારે નબળી પડે અથવા તો નેગેટિવિટીસ થતી હોય છે તો આ વાઇબ્રેશન્સ એ પરિવારના જે સભ્યો પર જે અલગ અલગ અસર કરતા હોય છે. તો એને લઈને આપણે સમજવાનો પ્રયત્ન હતો કે જ્યારે આ ઓરા ઉર્જા નેગેટિવ પોઝિટિવ કેવી રીતે બને છે અને કેવી રીતે અસર કરતી હોય છે. તો આ ખૂબ જ સારો એવો સબ્જેક્ટ છે દર્શક મિત્રો, અને એને જો આપણે જે વાસ્તુગુરુ એપિસોડમાં યંત્રો, મંત્રો, ક્રિસ્ટલ્સની વાત હોય છે એ બધી બાબતો જો આપ ચોક્કસપણે એને જો સમજી લો અને એને અપનાવી લો તો એ ચોક્કસપણે આપણને શ્રેષ્ઠ ફાયદો કરી શકે. બીજા અન્ય પણ સવાલો છે પરંતુ અહીંયા સમયની મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં પણ આપણે હજી વધુ હેલ્થ અને વેલ્થને લઈને ઓરા ઉર્જા અને એ કેટલી બધી પ્રભાવિત કરે છે, નેગેટિવ ઉર્જા શું છે, હેલી રેકી શું છે, એ બધી બાબતો ડેફલી વાત કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.